ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 હિન્દી વિષયની અંદર આપણે આજે ચેપ્ટર 10 શીખો કાવ્યનો અભ્યાસ કરીશું. કાવ્ય લખનારને કવિ કહેવાય અને પાઠ લખનારને લેખક કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, શીખો કવિતા શ્રીનાથસિંહે લખ્યું છે. પ્રસ્તુત કવિતા प्रसिद्ध रचनाकार श्री श्रीनाथ सिंह द्वारा रची गई है. जीवन में प्रकृति का बहुत ही महत्व है. इस कविता में कवि ने प्रकृति में मौजूद विभिन्न चीजों, फूल, भौरे, આ કવિએ ફૂલ એટલે ફૂલ, ભવરે એટલે ભમરો, સૂરજ એટલે સૂરજ, પેડ એટલે ઝાડ, પૃથ્વી એટલે પૃથ્વી इत्यादि से कुछ न कुछ सीख लेने की प्रेरणा दी है. આ કવિતામાં ફૂલ પાસે ભમરા જોડે, સૂરજ પાસે, પેડ પાસે અને ઝાડ પાસે, પૃથ્વી પાસે કંઈક ને કંઈક આપણને શીખ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતાનું ગાન કરીશું. फूलों से नित हंसना सीखो, भंवरों से नित गाना, तरु की जू की डालियों से नित सीखो शीस झुकाना, सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना, दूध तथा पानी से सीखो मिलना और मिलाना, सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना, मछली से सीखो स्वदेश के लिए तड़प कर मरना, पतझड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना, दीपक से सीखो जितना हो सके अंधेरा हरना, पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना, जलधारा से सीखो आगे जीवन पथ में बढ़ना, और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યનું ગાન કર્યું. હવે આપણે કાવ્યની સમજૂતી જોઈશું. ફૂલો સે નિત હસના શીખો એટલે ફૂલ પાસેથી હંમેશા આપણે હસતા રહેવાનું શીખવાનું છે. કોની પાસેથી? ફૂલ પાસેથી. फूलों से नित हंसना सीखो. નીત એટલે હંમેશા. ફૂલો પાસેથી હંમેશા હસતા રહેવાનું શીખો. ભંવરો સે નિત ગાના. ભંવરો એટલે ભમરા. ભમરા પાસેથી હંમેશા ગાવાનું શીખવું. નિત એટલે હંમેશા ગાવાનું શીખવું.
तरु की जो की डालियों से तरु तरु એટલે વૃક્ષ. વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દ પરીક્ષામાં પૂછાય. પેડનો સમાનાર્થી શબ્દ લખો તો તમારે શું લખવાનું? તરુ. વૃક્ષની નમી ગયેલી ડાળીઓ. ચૂકી એટલે નમેલી. વૃક્ષની નમી ગયેલી ડાળીઓ પાસેથી આપણે હંમેશા શું શીખવાનું છે? માથું નમાવવાનું શીખવાનું છે. શીશ ઝુકાના એટલે વિનમ્ર હોના. વિદ્યાર્થી મિત્રો, તમને મુહાવરે કા અર્થ પરીક્ષામાં પૂછાશે. શીશ ઝુકાના, વિનમ્ર હોના. વૃક્ષની નમી ગયેલી ડાળીઓ પાસેથી સદાય આપણે માથું નમાવવાનું અથવા નમ્રતા રાખવાનું શીખો. ફૂલો પાસેથી હંમેશા હસતા રહેવાનું શીખો. ભમરા પાસેથી હંમેશા ગાતા રહેવાનું શીખવો. વૃક્ષની નમી ગયેલી ડાળીઓ પાસેથી હંમેશા સદાય માથું નમાવવાનું શીખો. सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना. सीख हवा પવનની લહેરો. પવનની લહેરો પાસેથી મનમાં કોમળ ભાવનાઓ વહેડાવતા શીખો. વિદ્યાર્થી મિત્રો, મુહાવરે કા અર્થ કોમલ ભાવ બહાના. સુંદર વિચાર પ્રગટ કરના. તો પવનની લહેરો પાસેથી મનમાં કોમળ ભાવનાઓ વહેડાવતા શીખો. दूध तथा पानी से सीखो मिलना और मिलाना. दूध અને પાણી પાસેથી એકબીજામાં ભળવાનું અને ભેળવી દેવાનું શીખો. મિલના ઓર મિલાના. ભળવાનું અને ભળવી દેવાનું શીખો. દૂધ અને પાણી પાસેથી એકબીજામાં ભળવાનું અને ભેળવી દેવાનું શીખો. પવનની લહેરો પાસેથી મનમાં કોમળ ભાવનાઓ વહેડાવતા શીખો. દૂધ અને પાણી પાસેથી એકબીજામાં ભળવાનું અને ભળવી દેવાનું શીખો. सूरज की किरणों से सीखो जगना और जगाना. સૂરજના કિરણો પાસેથી જાગવાનું અને એકબીજાને જગાડવાનું શીખો. વિદ્યાર્થી મિત્રો, આપણને સવારમાં સૂરજ ઉગે એટલે આપણને જગાડી દે, બરાબર? તો સૂરજ પાસેથી આપણને શું શીખવાડે છે? કે જાગવાનું અને બીજાને જગાડવાનું શીખવાડે છે. લતા ઓર પેડો સે सीखो सबको गले लगाना. લતા એટલે વેલો અને પેડો એટલે વૃક્ષો. તો વેલા અને વૃક્ષો પાસેથી સબકો ગલે લગાના એટલે સૌને અપનાવવાનું શીખો. તો સૂરજના કિરણો પાસેથી જાગવાનું અને એકબીજાને જગાડવાનું શીખો. વેલો અને વૃક્ષો પાસેથી સૌને અપનાવવાનું શીખો. मछली से सीखो स्वदेश के लिए तड़प कर मरना. આ માછલી છે
માછલી પાસેથી આપણે શું શીખવાનું છે? તો માછલી પાસેથી સ્વદેશ એટલે પોતાનો દેશ. તડપ કરમરના એટલે તડપી તડપીને મરવાનું શીખો. તો માછલી પાસેથી પોતાના દેશ માટે તડપી તડપીને મરવાનું શીખો. વિદ્યાર્થી મિત્રો, માછલી જો પાણીમાંથી બહાર નીકળે તો મૃત્યુ પામે. એટલે માછલી પાસેથી આપણે શું શીખવાનું છે કે પોતાના દેશ માટે તડપી તડપીને મરવાનું શીખવાડે છે. पतझड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना. पतझड़ के पेड़ो, पतझड़ એટલે પાનખરના વૃક્ષો. પાનખરના વૃક્ષો પાસેથી શું શીખવાનું છે કે હંમેશા માટે દુઃખમાં ધીરજ રાખવું શીખવાડે છે. दीपक से सीखो जितना हो सके अंधेरा हरना. દીપક, દીપક એટલે દીવો. દીપક એટલે વિદ્યાર્થી મિત્રો દીવો. દીવા પાસેથી આપણે શું શીખવાનું છે? શક્ય હોય તેટલો અંધકાર દૂર કરવાનું આપણને કોણ શીખવાડે છે? દીવો. પૃથ્વી સે सीखो प्राणी की सच्ची सेवा करना. પૃથ્વી પાસેથી પ્રાણીઓની સાચી સેવા કરવાનું શીખો. તો શક્ય હોય તેટલો અંધકાર દૂર કરવાનું તમે દીપક પાસેથી શીખો. પૃથ્વી પાસેથી પ્રાણીઓની સાચી સેવા કરવાનું શીખો. जलधारा से सीखो आगे जीवन पथ में बढ़ना. जलधारा, જલધારા એટલે પાણીની વહેતી ધારા પાસેથી જીવનમાં સદાય આગળ વધવાનું શીખો. और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. और धुएं એટલે ધુમાડો. ધુમાડો આપણને શું શીખવાડે છે? વિદ્યાર્થી મિત્રો, ધુમાડો હંમેશા ઊંચો ઊંચો જતો હોય છે. તો ધુમાડા પાસેથી આપણે હંમેશા ઊંચે ને ઊંચે કેવી રીતે ચડવું, કેવી રીતે ઉન્નતિ કરવી તે શીખવાડે છે. ઊંચે ચઢના મુહાવરે કાઢ, ઉન્નતિ કરના. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતાનો અનુવાદ આપણે સમજાયું તો તમને સમજાઈ ગયું હશે. આ કવિતા મોસ્ટ આઈએમપી છે, ફરજિયાત તમારે તૈયાર કરવાની છે. પરીક્ષામાં પૂછાશે આ કવિતા. તો આ કવિતા તમારી હિન્દીની નોટબુક્સની અંદર હિન્દી અને ગુજરાતીમાં લખવાની. આપણે શબ્દાર્થ જોઈશું. ફૂલ, ફૂલ એટલે પુષ્પ. સૂરજ, સૂરજ એટલે રવિ, ભાનુ. નિત, સદા, પ્રતિદિન. લતા, વેલ. ભવરા, મધુકર, ભવરા. પતઝડ એટલે પત્तेझड़ की ઋતુ. તરુ, પેડ, વૃક્ષ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દાર્થ છે. તરુ તો પેડ, વૃક્ષ. સમાનાર્થી શબ્દ પૂછાય. સૂરજ, રવિ, ભાનુ. પાણી, જળ. હવા, પૃથ્વી, ધરા, અગ્નિ. ભવરા, મધુકર,
તમારે પરીક્ષાની અંદર આ સમાનાર્થી શબ્દો પૂછાશે. તરુ પેડ વૃક્ષ, ધીરજ ધૈર્ય ધીરતા, હવા વાયુ પવન, પૃથ્વી ધરાવની, कोमल नाजुक मुलायम, जलधारा पानी की धारा या प्रवाह અને પાણી એટલે જલ ની. मुहावरे शीश झुकाना विनम्र होना, कोमल भाव बहाना सुंदर विचार प्रकट करना, ऊंचे चढ़ना तो उन्नति करना. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સહી જોડ મિલાઈએ. ફૂલ ફૂલ પાસેથી આપણે શું શીખવાનું છે? ફૂલો સે નિત હસના શીખો. ફૂલ પાસેથી આપણે શું શીખવાનું છે? હંમેશની માટે હસતા રહેવાનું શીખવાડે. ફૂલ પાસેથી શું શીખવાનું છે? હંમેશા હસતા रहो. जलधारा जलधारा से जीवन पथ में आगे बढ़ना. मछली मछली पासेથી આપણે શું શીખવાનું? स्वदेश के लिए तड़प कर मरना. पृथ्वी पासेથી सेवा करना અને दुआ पासेથી उन्नति करना. હવે આપણે પ્રશ્ન 2 જોઈશું. दुख में हमें क्या करना चाहिए? प्रश्न 2 निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. दुख में हमें क्या करना चाहिए? दुख में हमें हिम्मत नहीं हारनी चाहिए. दुख में हमें धीरज रखनी चाहिए. सूरज की किरणों से हमें क्या सीख मिलती है? तो सूरज की किरणों से हमें यह सीख मिलती है कि हमें स्वयं जागकर दूसरों को भी जगाना चाहिए. कोमल भाव बहाने की सीख हमें कौन देता है? तो कोमल भाव बहाने की सीख हमें हवा के झोंके देते है. अंधेरा कौन हरता है? तो दीपक उजाला फैलाकर अंधेरा हरता. प्रश्न 3 कविता में से निम्नलिखित भावार्थ वाली पंक्तियां ढूंढकर लिखो. सुख हो या दुख हो हमें हमेशा हंसते रहना चाहिए. फूलों से नित हंसना सीखो. भावार्थ पंक्ति कई छे? फूलों से नित हंसना सीखो. हमें हर एक प्राणी की सेवा करनी चाहिए. पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना. हमें सदैव प्रगति करनी चाहिए. धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. हमें सबसे हिल मिलकर रहना चाहिए. दूध तथा पानी से सीखो मिलना और मिलाना. कविता में से संज्ञा और विशेषण क्रियापद शब्द ढूंढकर लिखो. तो जैसे सूरज आ संज्ञा थई. तो विद्यार्थी मित्रों संज्ञा संज्ञा कई कई छे? तो कविता में आपने जे सीख मिले छे बराबर. तो सीख मळवानुं कोनी पासेथी? सूरज पासेथी. तो कोनी कोनी पासेथी आपने सीख मळे छे? तो आपणे संज्ञा लखीशुं. फूल पासेथी मळे,
ભવરા પાસેથી મળે, પેડ પાસેથી મળે, હવા પાસેથી મળે, દૂધ પાણી પાસેથી મળે, લતા, માછલી, પૃથ્વી, દીપક, દુઃખ, દુઆ, ભાવ, અંધેરા. વિશેષણ: સચ્ચા, કોમલ, ઊંચા. પછી ક્રિયા, ગાના. કયું ક્રિયા કરવાની છે? ગાવાનું. बढ़ना, गले लगाना, झुकना, मिलना, जागना. आपने उपरयुक्त कोष्टक में विशेषण व क्रिया के जो शब्द लिखे हैं उनका वाक्य प्रयोग कीजिए. तो मोहन सच्चा बालक था, रीटा गीत गाती है. तो તમારા વિદ્યાર્થી મિત્રો આ વિશેષણ છે અને ક્રિયા એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો વિશેષણ છે કોમલ. તો આપણે વાક્ય પ્રયોગ કરીશું. छोटी हरी घास कोमल होती है. ऊंचा विशेषण છે તો गिरनार ऊंचा पर्वत है. क्रिया तो क्रियाમાં છે चढ़ना. बंदर पेड़ पर चढ़ता है. पढ़ना तो मेहनती लड़का आगे बढ़ता है. गले लगाना सबको प्यार से गले लगाते हैं. झुकना विनम्र लड़का बड़ों के आगे झुकता है. मिलना ईद के दिन मुसलमान आपसे मिलते हैं. और जागना तो मुर्गा स्वयं जागता है और दूसरों को जगाता है. तो विद्यार्थी मित्रों अपने विशेषण અને ક્રિયા બરાબર વાક્ય પ્રયોગ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આજના ગૃહ કાર્યમાં શીખો